સુરત શહેરના યોગી ચોક વરાછા ખાતે આવેલ શેડો ફેક્સ કુરિયર કંપનીમાં 400થી વધુ લોકોને છૂટા કરી દીધા હોવાના આક્ષેપ સાથે હલ્લાબોલ થયો હતો। સુરત શહેરના યોગી ચોક વરાછા ખાતે આવેલ શેડો ફેક્સ કુરિયર કંપનીના 400થી વધુ લોકોને છૂટા કરી દીધા હોવાના આક્ષેપ સાથે હલ્લાબોલ મચાવ્યો હતો। શેડો ફેક્સ કંપનીમાં કામ કરતા ડિલિવરી મેન અને રાઇડરો જમા થઈને એક સાથે આક્ષેપ લગાવ્યો છે કે લાંબા સમયથી મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા વ્યક્તિને પણ છૂટા કરી દેવાયા હતા। એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં 400થી પણ વધુ રાઇડરો બેરોજગાર થશે તેવી આશંકા વ્યક્ત કરી હતી, જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ન રાખી જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરી હતી। હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે। હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં શેડો ફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને હાલમાં બેરોજગાર થયેલા લોકોને ફરીથી રોજગારી આપવા કયા પ્રયત્નો હાથ ધરાશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો 400થી વધુ લોકો પોતાને છૂટા કરી દીધા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરતા નજરે પડ્યા હતા। મારું નામ છે મુંતજી નાથા। હું શેડો ફેક્સમાં કામ કરું છું, રાઇડર છું। હવે અહીંયા શું થયું છે કે અચાનક આ લોકોએ વેન્ડરશીપ લાવીને મૂકી દીધેલી છે। હવે અહીંયા ઘણા ટાઈમથી 400-500 છોકરા કામ કરે છે। અહીંયા 5 વેન્ડરશીપ છે અલગ અલગ જગ્યામાં। હવે અહીંયા શું છે કે અમારા જે એજાજ ભવાની સાહેબ જે છે અમારા, એ ભાઈને બેંગ્લોર બોલાવીને માનસિક ટોર્ચર આપ્યું, આ એમ તેમ બધી વાતચીત કરી। એ ભાઈને વધારે માનસિક કરીને એ ભાઈને રાજીનામું આપી દીધું। હવે અમારું એ માંગ છે કે એ સાહેબને બોલાવો પાછા, કે અમારે એમના કામ કરવાની મજા આવતી હતી, અમારું રિસ્પેક્ટ બી કરતા હતા। અમારું કામ આટલા ટાઈમથી અમે કામ કરીએ છીએ, 4-5 વર્ષ થઈ ગયા, મને આટલો રિસ્પોન્સ આપે છે। હવે હમણાં શું છે કે ઘણી છોકરા લોકો 400-500 છોકરા એમ જ નોકરીના પ્રોબ્લેમ ચાલી રહેલો છે, એમાં આ લોકો આ મુદ્દો લાવીને મૂકી દીધો। હવે વેન્ડરશીપમાં શું થાય છે સાહેબ કે સેલેરીમાં પોસાય નહીં એવું છે કામ। એટલે હવે અમારી એ માંગ છે કે અમારી આ જોઈએ જ નહીં, અમારે જોઈએ એજાજ ભવાની સાહેબ જોઈએ, અમે એમના હાથે કામ કરીશું। ને મંદીનો માહોલ બી છે સાહેબ, એટલે હવે અમને તમે તમારો સપોર્ટ એટલા માટે લઈ રહેલા છે કે અમારે આગળ કંઈ કાર્યવાહી થાય। આ શેડો ફેક્સ કંપની છે 10-12 વર્ષ થઈ ગયા છે સાહેબ। હવે એમાં શું છે કે આ લોકો એમ જ કામ ઓછું થઈ રહેલું છે ઓનલાઈનનું, ને એમાં હજુ પાછા આ લોકો વેન્ડરશીપ લાવીને મૂકી દીધી, એટલે એમાં કામ થાય જ નહીં। આદમીનો મહિનાનો ગુજારો નીકળવું તો જોઈએ કે નહીં જોઈએ? એટલે કે હવે 10-12 હજારમાં કંઈ નહીં થાય સાહેબ। આમાં શું છે કે અમે મહેનત બી કરતા હતા, અમે ગાડી પર પોટલા બી લઈને આવ્યા, અમે એટલી મહેનત કરીએ છીએ કે જે કે મજૂર જ છે અમે એવું સમજીને ચાલો, બરાબર છે। હવે એમાં આ લોકો વેન્ડરશીપ લાવીને મૂકી દીધી, એટલે અમારી પાસે કામ થાય એવું નથી સાહેબ। અમારી માંગ એ છે કે અમારું જે પહેલે પ્રોસેસ ચાલતો તે જ પ્રોસેસ તમે ચલાવો ફેરથી, ને એજાજ ભાઈને બોલાવો તમે। અમારે મેન એજાજ ભાઈ જ જોઈએ અમારા, કે એ ભાઈ અમારા ફીલ અમારું બધું પ્રોબ્લેમ સમજે છે એ ભાઈ। એ તો એવું જ કહે છે કે ભાઈ અમે વેન્ડરશીપ બી મૂકીશું એવું, પણ અમારે એવું કહે છે અમારે વેન્ડરશીપ ચાલે જ નહીં, કે અમારે જે કામ જે રીતે ચાલે છે એમાં કામ અમારે પોસાય એવું છે, બાકી વેન્ડરશીપમાં પોસાય એવું નથી। એટલે કોન્ટ્રાક્ટર વાળું થઈ જાય, એમાં શું કે પછી તમે જાઓ તમારો કોન્ટ્રાક્ટ, અમારો કેવું એ નહીં છે, અમે જે આ કંપની બેઝ પર જ જોઈએ છે, અમને કંપની હાથે જ કામ કરવું છે એવું। કંપની અમને જે કામ આપે એ જ કામ અમે કંપની હાથે કરીશું, વેન્ડરશીપ અમને નહીં ચાલે। પટેલ જુનેદ, મેં એઝ અ રાઇડર શેડો ફેક્સમાં જોબ કરું છું, મને 7 થી 8 વર્ષ થઈ ગયા। હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગ્લોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાઈ દીધું। એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રંજીત સર, એ બંનેઓ બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા એજાજભાઈને, ને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે, એ તારા જે બધા રાઇડર છે સુરતના 400-500 એ બધા ચોર છે, તો ભાઈ તું રિઝાઇન મૂકી દે, ને અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત। હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ 1 રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે। અમે ઓલરેડી 1 રૂપિયા 15 પૈસામાં જોબ કરીએ છીએ, હવે કોન્ટ્રાક્ટવાળો રૂપિયામાં લેશે તો એ લોકો 70 પૈસા 60 પૈસામાં બીજાને આપશે, તો એમાં સેલેરી બનશે 10,000-12,000। હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં, બરાબર, તો ઘર કેવી રીતે ચલાવશે? તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે, ને અમારા એજાજ સર અમને પાછા મળે, ને એજાજ સર અહીંયા જોબ પર ઓન રોલ આવી જાય શેડો ફેક્સમાં, ને જે કંપનીને બેઝ પર અમે જે બધા જોબ કરતા હતા 400-500 રાઇડર, એ બધા કંપની જોબ પર જ લાગી જાય। ને અમારું એક જ છે કે ભાઈ અમે 2016-17થી અહીંયા જોબ કરીએ છીએ, જ્યારથી શેડો ફેક્સ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ, આજ સુધી એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી। જ્યારે 2000-3000 પાર્સલ આવતા હતા, આજે 70,000 થી 80,000 પાર્સલ આવે છે તે અમારા લીધે છે, અમારા રાઇડરોના લીધે છે। તો અમે આટલી મહેનત આમાં કરી છે, અમારું ઓન રોલ અહીંયા તમે ચેક કરી લો, અમે કેટલા વર્ષથી જોબ કરીએ છીએ।
તો અમે આ મુકામ પર શેડો ફેક્સને પહોંચાડ્યો તો આ દિવસ જોવા માટે નથી પહોંચાડ્યો કે અમને એક જ દિવસમાં આ લોકો આવું ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે. કેટલા લોકો બેરોજગાર થશે? 400 થી 500 લોકો ખાલી સુરતમાં. કંપની અગર તમારી વાત નહીં માને તો તમે શું કરશો? ના, અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલ્યું જશે, અમારો ઘર કેવી રીતે ચાલશે. તો અમારી તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારા સર પાછા આવે ને અમારા સર જોડે અમને કામ કરવું છે ને અમારું કામ પરફેક્ટ જ હતું. આ લોકોએ ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી છે ને અમારા સરે ચોરી કરી છે ને એવું કંઈ પ્રૂફ નથી, એવું કંઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કંઈ કર્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.